એજન્ડા 89 સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા 89 માં તમામ મહત્વપૂર્ણ સમાચારોની વિગતથી વાત કરવી છે અને સૌથી પહેલા આજે જે બોર્ડની પરીક્ષા છે તેની વાત કરવી છે। આજે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો દિવસ છે કેમ કે આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ખાસ કરીને અલગ અલગ કેન્દ્રો છે તેના પર સુરક્ષા બંદોબસ્ત પણ સઘન કરી દેવામાં આવ્યો છે। 15 લાખ કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એ આજે બોર્ડની પરીક્ષા છે એ આપવા માટે પહોંચી રહ્યા છે। 84 ઝોનમાં 981 કેન્દ્રોમાં ધોરણ 10 ની પરીક્ષા છે। 56 ઝોનમાં 506 કેન્દ્રોમાં ધોરણ 12 ની પરીક્ષા। 26 માર્ચ સુધી ચાલશે બોર્ડની પરીક્ષા। ધોરણ 10 માં 9,17,687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી છે એ પરીક્ષા આપશે। તો આ સાથે જ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપવાના છે। 6,700 દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ પણ પરીક્ષા આપવાના છે। 130 થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે। 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે। તો આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જે અલગ અલગ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પોલીસ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને જે તે સમયે તેમને જો કોઈ ટ્રાફિકમાં ફસાય છે અથવા તો અન્ય રીતે ફસાય છે તો બાઇકની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેનાથી વિદ્યાર્થીઓ છે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે। તો સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર અને રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે અને આજે જે પરીક્ષા છે તેને લઈને કેવું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એની વાત કરીશું। સૌથી પહેલા બળદેવ આપની પાસે આવું છું। સુરતમાં અત્યારે વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા છે। પોલીસની સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની છે? જે રીતે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે અલગ અલગ સુરત અને સુરત જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી અને કલેક્ટર વિભાગ તરફથી તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ આ જે બોર્ડની એક્ઝામ છે તે શરૂ થવાની છે। ત્યારે સુરતના અલગ પડતા ન પડે તે માટેની તમામ જે વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર 1,60,313 વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે। ધોરણ 10 ની અંદર 91,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની અંદર 50,000 અને ધોરણ સાયન્સની અંદર 18,000 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। વિદ્યાર્થીઓ સાથે 18,000થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર જે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। કેવી રીતે તૈયારી? કમ્પ્લીટ સરસ। તમારા સંવાદદાતા બળદેવ સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું પરંતુ મોહિત પણ અમારી સાથે જોડાયેલા છે। મોહિત, રાજકોટમાં અત્યારે કેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપવાના છે? કેટલા કેન્દ્રો છે રાજકોટમાં અત્યારે પરીક્ષાને? જિજ્ઞાસા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ છે તે થવાનું છે। ધોરણ 10 અને 12ના કુલ 80,000થી વધારે વિદ્યાર્થીઓ છે તે આજથી પરીક્ષા આપવાના છે। બરાબર 10 વાગ્યે ધોરણ 10નું જે ભાષાનું પેપર છે તે આજે ગુજરાતી મીડિયમ માટે ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ માટે અંગ્રેજીનું પેપર છે તે આજે લેવાનું છે ને તેને લઈને જે વહીવટી તંત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ હળવાફૂલ માહોલમાં આ પરીક્ષા આપે તે માટે જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વિદ્યાર્થીઓ છે તેને આવકારવા માટે ખાસ એક જે બહેનો છે તેમના દ્વારા રાસ રજૂ કરી અને આ જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા આવવાના છે તેનું સ્વાગત છે તે કરવામાં આવશે। જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ છે તે માનસિક રીતે શાંત રહી અને તેઓ પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। કોઈ પણ પરીક્ષા કેન્દ્ર છે ત્યાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને કોઈ પ્રશ્નપત્રોને લઈને મુશ્કેલી હોય, સપ્લિમેન્ટરીને લઈને મુશ્કેલી હોય તો તેના માટે 3 જેટલી ફ્લાઇંગ સ્કોડ છે
તે રાખવામાં આવી છે. આ ફ્લાઇંગ સ્કોડ છે તે તાત્કાલિક જ કોઈ જો પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની વિસંગતતા ઊભી થાય તો તેને પહોંચી વળવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવશે. અહીંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે વિદ્યાર્થીઓ છે તેનું ફૂલથી સ્વાગત છે તે કરવામાં આવશે ને તેનું મોં મીઠું છે તે કરવામાં આવશે ને એટલા માટે જ પરીક્ષા કેન્દ્રના જે પણ શિક્ષકો છે તેમના દ્વારા આ વિદ્યાર્થીઓ છે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. ખૂબ જ સારા માહોલમાં દરેક વિદ્યાર્થી છે તે બોર્ડની પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને બરાબર જે 10 વાગ્યે આ પરીક્ષા છે તે શરૂ થવાની છે. 9:30 વાગ્યે દરેક જે વિદ્યાર્થી છે તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે ને ત્યારબાદ જે પણ બાળકો છે તેમને 10 વાગ્યે આ પરીક્ષા છે તેની શરૂઆત કરવામાં આવશે. કેટલાક સંવેદનશીલ કેન્દ્રો છે તે પણ જોવા મળ્યા છે. તેના માટે પણ ખાસ ફ્લાઇંગ સ્કોડ છે તે વહીવટી તંત્ર છે તેમના દ્વારા રાખવામાં આવી છે ને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. કેટલાક એવા પણ જે દિવ્યાંગો છે તેમના માટે પણ અલગ રાઇટર સુધીની વ્યવસ્થા છે તે વહીવટી તંત્ર છે તેમના દ્વારા કરવામાં આવી છે. ટૂંકમાં સારા માહોલમાં દરેક વિદ્યાર્થી છે તે પરીક્ષા આપે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. બળદેવ અને મોહિત, આપ બંનેનો આભાર. તો સુરત અને રાજકોટના આ સીધા દ્રશ્યો હતા કે જ્યાં હવે થોડી જ વારમાં વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવા માટે પહોંચી જશે. 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે. તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પરીક્ષા વિદ્યાર્થીઓ આપશે. ખાસ કરીને હળવા માહોલમાં તેઓ પરીક્ષા આપી શકે અને પરીક્ષા વર્ગખંડમાં તેઓ પ્રવેશ કરે એ પહેલાં જ તેમને સારા એવા ફૂલથી તેમને સન્માનિત કરીને પરીક્ષા આપવામાં આવે તે પ્રકારે સ્કૂલનું પણ આયોજન હોય છે. અને આ સીધા દ્રશ્યો સુરતના આપ જુઓ કે જ્યાં ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તમામ જે અધિકારીઓ છે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે એ પણ ઉપસ્થિત છે અને ખાસ કરીને બોર્ડની જે પરીક્ષા શરૂ થવાની છે હવે 10 વાગ્યાથી આ પરીક્ષા છે તેનો પ્રારંભ થઈ જશે એ પહેલાં આ દ્રશ્યો છે ખૂબ મહત્વપૂર્ણ છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર પણ છે અને રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા બંને શિક્ષણ મંત્રીઓ ઉપસ્થિત છે અને થોડી જ વારમાં હવે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એ પહેલાં વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે, વિદ્યાર્થીઓમાં એક કોન્ફિડન્સ આવે એ માટે પરીક્ષાની શરૂઆત થાય એ પહેલાં જ તેમને પેડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પેનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ છે એ સારી રીતે પોતાની પરીક્ષા આપી શકે. આ દ્રશ્યો છે સીધા જ ગાંધીનગરથી કે જ્યાં હવે થોડી જ વાર છે પરીક્ષા શરૂ થવાની એ પહેલાં વિદ્યાર્થીઓને એક પેન અને એક પેડ આપીને તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે પરીક્ષા પહેલા તેઓ કોઈ નર્વસ ના થાય, તેમનામાં એક જુસ્સો વધે, કોન્ફિડન્સ વધે એ માટે આ બંને જે શિક્ષણ મંત્રી છે રાજ્યકક્ષાના અને રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર એ બંને શિક્ષણ મંત્રી છે અત્યારે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં 15 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવાના છે. 84 ઝોનમાં આ પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવ્યું છે. 981 જેટલા પરીક્ષા કેન્દ્રો છે. ખાસ કરીને 56 ઝોનમાં અને 506 કેન્દ્રોમાં ધોરણ 12ની પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ દ્રશ્યો જુઓ અલગ અલગથી. એક તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશે એ પહેલાં જ તેમની સ્વાગત માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામના હાથમાં ફૂલ છે અને ફૂલથી આ બાળકોનું સ્વાગત કરવામાં આવશે, વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. અને બીજી તરફના દ્રશ્યો છે ગાંધીનગરના કે જ્યાં બાળકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. બાળકોને એક પેન અને એક પેડ છે ભેટમાં આપવામાં આવી રહ્યું છે, જેના કારણે બાળકો છે એ ખુશીથી પોતાના વર્ગખંડમાં પહોંચે, પરીક્ષા ખંડમાં પહોંચે અને સારી રીતે તેઓ હળવા મૂડમાં પરીક્ષા આપી શકે. આ દ્રશ્યો છે આજના દિવસના ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થીની પરીક્ષા હોય છે ત્યારે ખૂબ નર્વસ રહેતો હોય છે, ત્યારે એને થોડા કોન્ફિડન્સની જરૂર હોય છે ને એ જ વસ્તુ છે અત્યારે થઈ રહી છે. બાળકોને, વિદ્યાર્થીઓને પરીક્ષા આપે એ પહેલાં તેમને ભેટ આપીને તેમનું સન્માનિત કરવામાં આવી રહ્યા છે.